હરિયમ વિદ્યાર્થી મિત્રો, તો આજે આપણે ધોરણ 4 વિષય ગણિત અને પ્રકરણ 5 દુનિયા જોવાનો રસ્તો. તો આપણે એમાં આગળ જોઈશું. બરાબર વિદ્યાર્થી મિત્રો, આપણે પેજ નંબર 55 સુધી માહિતી સમજી લીધી હતી અને એના આધારે પ્રશ્નોના જવાબ પણ તમને લખાવ્યા હતા. બરાબર, અહીં સુધી જે પ્રશ્નોના જવાબ હતા કે તમારા વર્ગખંડની કલ્પના કરો કે તેમાં દોરેલી પાટલીઓ, બારી, બારણા અને વગેરેને દર્શાવતી નિશાનીઓ કરવાની, બ્લેકબોર્ડ વગેરે આપણે દર્શાવ્યું હતું અને આપણે તો જે ટેબલ ખુરશી પણ દર્શાવી હતી. બરાબર, અને હવે આપણને પેજ નંબર 55 પર જોઈશું. તો આપણે રેલવેના પાટા મેં તમને સમજાવ્યા હતા કે આપણે નજીકથી જોતા હોઈએ તો આપણને પહોળા દેખાય અને એ પાટા આપણે દૂરથી જોઈશું, દૂરના પાટા જોઈશું, આપણે ઊભા રહીએ પાટાની જગ્યાએ અને આપણે જોઈએ તો આપણને ભાગ સાંકડો થતો દેખાય છે. એ આપણને અહીંયા પાઠ્યપુસ્તકમાં પણ ચિત્ર દ્વારા દર્શાવ્યું છે. એમ મીણબત્તી પણ એક સરખી રોડમાં ગોઠવેલી હોય આપણે અને આગળ જતાં જે મીણબત્તી જોઈએ તો એનો ભાગ પણ અલગ દેખાય છે. બરાબર, એ સમજ્યા હતા. અને હવે એક જ સ્થિતિના બે દેખાવનો સરખાવો, બે દેખાવને સરખાવવાના છે. જે કે યોગા કરતી જે છોકરીનું ચિત્ર આપ્યું છે તે આપણા અહીંયા મેં તમને કીધું હતું અ, ક ને ડ અથવા 1 2 3 ને 4. તો અ ચિત્ર સાથે આપણને એ બંધ બેસતું ચિત્ર દેખાય છે. હવે આપણે જોઈશું પેજ નંબર 56. તો પેજ નંબર 56 માં આપણને એવું કીધું છે કે અહીંયા એક જ પ્રકારના વાડકાઓના જુદા જુદા બે દેખાવો છે. એટલે કે વાડકા બધા સરખા છે, બરાબર, અહીંયા મૂકેલા, પરંતુ આકૃતિ નંબર 1 અને આકૃતિ નંબર 2 બંને વાડકા સરખા છે, પરંતુ બંનેનો દેખાવ અલગ કેમ દેખાય છે? તો તમને પણ ખ્યાલ આપતો હશે કે વાડકાઓ આકૃતિ 1 માં વાડકા સીધા મૂકેલા છે અને આકૃતિ નંબર 2 એમાં વાડકાઓ કેવા છે? ઊંધા મૂકેલા. તો આપણને કીધું છે કે કયા ચિત્રમાં અને વાડકા આકૃતિ નંબર 3. તો જવાબ શોધવા માટે બાજુનો દેખાવ ચિત્ર 3 માં જુઓ. કયા ચિત્રમાં વાડકાઓ તમને ઊંધા દેખાય છે? તો આપણે જોઈ શકીએ કે 1 નંબરની આકૃતિમાં પણ વાડકા સીધા છે, 2 નંબરની આકૃતિમાં પણ સીધા છે, જ્યાં 3 નંબરની આકૃતિમાં પણ સીધા છે. જ્યારે 2 નંબરની આકૃતિમાં આપણે વાડકાઓ જોઈશું તો એ આપણને ઊંધા મૂકેલા દેખાય છે. બરાબર, ઘરે આપણે કોઈ પણ વસ્તુ હોય, તપેલું હોય, લોટા હોય, પછી વાટકા હોય, ડિઝાઇનવાળા હોય અથવા એમના વાટકા હોય તમારા પ્લેન, તો ડીશ હોય તો તમે એને સીધી મૂકો અને ઊંધી મૂકો, તેમાં ઘણો ફરક છે. તો અહીં આપણને કયા વાટકા ઊંધા એ ચિત્ર શોધવાનું કીધું છે. તો આપણે સરળતાથી કહી શકીએ કે ચિત્ર નંબર 2 માં વાડકાઓ ઊંધા છે. હવે બાજુનો દેખાવ અને ઉપરના દેખાવને જોડતી લાઈન બનાવો. તો અહીંયા તમારે ભૂંગળું અને ગળણી, દરેકે ગળણી તો જોઈ જશે. બરાબર, આપણે જે નાળચું પેલું કેરોસીન માટેનું જે ગળણી એ પ્રમાણેની ગળણી અહીંયા બતાવી છે, તમે જોઈ શકો છો. તો તમારું ચિત્ર નંબર આપણે આપીશું 1 2 3 અને 4. તો આપણે અહીંયા 1 નંબર આપીશું, અહીંયા 2 નંબર, અહીંયા 3 અને અહીંયા 4. તો આ ચિત્ર અને આ ચિત્ર ભૂંગળાનું ચિત્ર કયું છે? તો પહેલું અને ત્રીજું એક સાથે બંધ બેસતું ચિત્ર છે. તો પહેલું અને ત્રીજાને જોડવાનું અને બીજું અને ચોથું. તો ચિત્ર બંધ બેસતું બનશે. હવે તમને એવું કીધું છે કે તમારા બૂટનો આકાર, બૂટનો બાજુનો દેખાવ, સામેનો દેખાવ અને ઉપરનો દેખાવ દોરવા પ્રયત્ન કરો. બરાબર, અહીંયા કયું ચિત્ર દોરવાનું કીધું છે? બૂટનું. તો એ પણ તમે દોરી શકશો, કારણ કે બાજુથી આપણે જોઈશું તો આપણા બાજુથી જોઈએ આપણે તો આ પ્રમાણેનો આકાર થઈ જતો હોય છે. બરાબર, પછી અહીંયા દોરી હોય અને સામેથી જોઈએ તો આકાર આમ થઈ જાય. અહીંયા સામે પડેલા બૂટ હોય એટલે
આવો આકાર થઈ જાય આપણો અને ઉપરનો દેખાવ એટલે આપણને આખા બુક દેખાતા હોય બરાબર. તો આ તમને ખાલી સમજાવું છું. બુકનું ચિત્ર તમને ફાવતું હોય તો તમે સારી રીતે તમારી નોટબુકમાં પણ દોરી શકો. તો બાજુથી એટલે આપણું બુક જે હોય એનો બાજુનો દેખાવ દેખાશે, સામેથી એનો આગળનો ભાગ જ દેખાશે, માત્ર આપણે પગ આપણો અંદર ગયો હોય એ આગળનો ભાગ દેખાશે અને ઉપરથી જોઈશું તો આપણને બુક આખા દેખાશે. તો એ પ્રમાણેનું ચિત્ર તમારી નોટબુકમાં તમે દોરજો બરાબર. હવે ગપ્પુના ઘર પાછળનો બગીચો તો આપણે જોઈશું પેજ નંબર 57. તો તમને હવે આપણે જે ભણ્યા તો આપણે આ પાઠમાં એવું સમજાવવામાં આવ્યું છે કે દુનિયા જોવાનો રસ્તો એટલે કે તમે આપણી દુનિયામાં કેટલા અલગ અલગ પ્રકારની વસ્તુઓ હોય છે બરાબર. બધી વસ્તુઓ એક સરખી હોતી નથી અને આપણે ઘણી વસ્તુઓ જોઈએ છીએ નજીકથી તો એ વસ્તુ મોટી દેખાતી હોય છે, એ વસ્તુને આપણે દૂરથી જોવાનો પ્રયત્ન કરીએ તો આપણને વસ્તુ નાની દેખાય છે. તો એ કોઈ વસ્તુ આપણને નજીકથી પહોળી દેખાય, દૂરથી જોતા હોય તો રેલવેના પાટાની વાત કરીએ તો એકદમ સાંકડા દેખાતા હોય. તો આ અહીંયા આપણને વસ્તુ ઉપરથી, બાજુથી, સામેથી એમ આપણે બધી જ વસ્તુઓને જોઈ શકીએ છીએ પણ બધાના દેખાવમાં ફરક હોય છે. જેમ વાટકાનું ચિત્ર જોયું તો એ સીધા વાટકા હતા તો આપણને કેવા દેખાતા હતા અને વાટકાને આપણે ઊંધા મૂકીશું તો પણ એ ચિત્રમાં અલગ દેખાય છે. તો અહીંયા આપણને માત્ર વસ્તુઓનું કેવી રીતે સામેથી જુઓ તો એ વસ્તુ કેવી દેખાય છે, બાજુએથી જુઓ તો તમને કેવી દેખાય એની માહિતી આપી છે. એના દ્વારા તમે નિરીક્ષણ કરીને તમે સમજી શકો છો કે નહીં બરાબર. તમારો આગળ કોઈ ચિત્ર મૂકવામાં આવ્યું હોય તો તમને પૂછવામાં આવ્યું હોય કે આ ચિત્ર સામેથી કેવું દેખાય છે, 3 ચિત્ર દોરેલા હોય અને પછી પૂછ્યું હોય કે સામેથી દેખાય કેવું, આ ચિત્ર સામેની બાજુથી જોતા કેવું દેખાય છે તો ત્યાં ખરાની નિશાની કરી હોય તો તમે કરી શકો એટલા માટે તમને પૂછવામાં આવે છે. તો અહીંયા દુનિયા જોવાનો રસ્તો એમાં તમને પ્રશ્નો પૂછી શકાય પરંતુ તમે આપણે જે પ્રમાણે 2, 3 અને 4 નો અભ્યાસ કર્યો ત્યાં આપણે દાખલા ગણતા હતા ગણતરી કરીને એવા દાખલા કરવાના આવે નહીં. તો કોઈ ચિત્ર હોય, કોઈ નકશો દોરેલો હોય એના આધારે પણ પ્રશ્નોના જવાબ પૂછી શકાય બરાબર. જેમ આપણે પ્રકરણ 2 માં લાંબુ અને ટૂંકું તો એ પ્રકરણમાં પણ આપણે શીખ્યા હતા બરાબર કે શાળાથી મંદિર કેટલું દૂર એવા ચિત્રો આપ્યા હોય, આપણને નકશો આપેલો હોય તો એના આધારે પ્રશ્નોના જવાબ. એટલે અહીંયા આપણે જોઈશું કે અહીંયા ગપ્પુના ઘર પાછળનો બગીચો એમાં પણ એ પ્રકારનું ચિત્ર છે એના આધારે આપણે જોઈશું. તો તમને ગપ્પુના ઘર પાછળનો બગીચો યાદ છે? અહીં તે બગીચાનું મોટું ચિત્ર છે તેને ધ્યાનથી જુઓ અને પ્રશ્નોના જવાબ આપો. તો અહીંયા તમે ચિત્ર બરાબર ધ્યાનથી જોજો. એ ચિત્રની અંદર તમને A, B, C અને D એવા 4 ABCD દ્વારા તમને દરવાજો દર્શાવ્યો છે બરાબર. તમને કઈ બાજુથી અંદર પ્રવેશ કરવાનો, કયા દરવાજાની નજીક શું આવેલું છે વગેરે ચિત્ર દ્વારા વર્ણવવામાં આવ્યું છે. તો અહીંયા આપણે જોઈશું કે અહીંયા મીઠાઈની દુકાન પણ છે બરાબર. આ ચિત્ર તમને સારું દર્શાવે છે મીઠાઈની દુકાન. તો મીઠાઈની દુકાનની નજીક દરવાજા પર નિશાન કરો. તો આપણે જોઈ શકીએ છીએ પાઠ્યપુસ્તકમાં કે મીઠાઈની દુકાનની નજીક કયો દરવાજો પડે છે તો દરવાજો A. તો ત્યાં પાઠ્યપુસ્તકમાં ઓપ્શન આપેલા છે A, B, C કે D. તો તમારો જવાબ શું આવશે? A ઉપર તમારે ખરાની નિશાની કરવાની છે. ગપ્પુના ઘરની નજીકનો દરવાજો કયો છે તો કયો આવશે? તો આપણે જોઈશું ગપ્પુનું ઘર. તો ગપ્પુનું ઘર ક્યાં છે ભાઈ? તમને દેખાય છે બધાને? તો આપણે અહીંયા A, B અને C, અહીંયા D. તો આ ગપ્પુનું ઘર છે. તો ગપ્પુના
ફૂલોના ગણની નજીકનો દરવાજો કયો છે? દરવાજો સી. જો તમે બી દરવાજાથી પ્રવેશ કરો છો, આ બી દરવાજો આપણે પ્રવેશ કરીએ, અહીંયા બી દરવાજો છે તમારો, અને ત્યાંથી તમે પ્રવેશ કરો છો તો લીલો બાકડો તમારી કઈ તરફ હશે? હવે આપણે આમ જ પ્રવેશ કરીએ, બરાબર? હું દર્શાવું છું. તો આ બી દરવાજો છે અને પ્રવેશ કરીએ, અને આ બાજુ લીલો બાકડો છે તો એ આપણી કઈ બાજુ કહેવાય ભાઈ? ડાબી બાજુ. આપણો ડાબો હાથ એટલે ડાબી બાજુ. તો ત્યાં તમે જવાબ લખશો ડાબી, જમણી કે સામે, તો શું આવશે જવાબ? ડાબી બાજુ. હવે જ્યારે સુહાસિની બગીચામાં પ્રવેશી ત્યારે ફૂલનો ક્યારો તેની જમણી તરફ હતો, તો તે કયા દરવાજાથી પ્રવેશી હશે? તો હવે ફૂલોના ક્યારા અહીંયા તમે જોઈ શકો છો, આ શું છે? ફૂલનો ક્યારા. તો એ જ્યારે દરવાજામાં ડી બાજુના દરવાજાથી બગીચામાં પ્રવેશી હશે, કયા દરવાજાથી? ડી બાજુ. કારણ કે ડી દરવાજાથી આપણે પ્રવેશીએ અહીંયા, તો જમણી બાજુ ફૂલોનો ક્યારો છે એટલે ત્યાં જવાબ આવશે આપણો ડી. જો તમે દરવાજા સીમાંથી પ્રવેશો છો તો સૌથી નજીક શું હશે? હવે આપણું ઘર અહીંયા છે ગપ્પુનું, અને સી દરવાજો. હવે અંદર એન્ટ્રી કરીએ તો ચીચુઓ છે. શું છે? ચીચુઓ બધા બેસતા હશે, બરાબર? તો અહીંયા બધા જુદા જુદા આંકડો મૂકેલો છે, બરાબર? બેન્ચ અંદર લીલો અને પીળો કાંકડા મૂકેલા છે, ફૂલનો ક્યારો છે, ચીચુઓ છે. તો તમે સી તરફથી પ્રવેશો તો સૌથી નજીક તો આપણને ચીચુઓ જ આવે. શું આવે? તો સૌથી નજીક ચીચુઓ આવે. ફૂલનો ક્યારો પણ ન હોય, ન બાસ્કેટબોલનું મેદાન પણ દૂર છે, બરાબર? બાસ્કેટબોલનું મેદાન અહીંયા છે અને લીલો બાકડો ઠેક દૂર છે. તો આપણે જે વસ્તુ કીધી એમાંથી ચીચુઓ નજીક આવે. તો તમે ડાબી અને જમણી બાજુ તમને ખ્યાલ હોવો જોઈએ, બરાબર? કે ડાબી જમણા હાથે આપણે જઈએ અંદર એન્ટ્રી કરતા હોય, જમણી બાજુ કોઈ વસ્તુ હોય તો જમણા હાથે વસ્તુ હોય તો કઈ બાજુ કહેવાય? જમણી બાજુ. અને ડાબા હાથે વસ્તુ હોય તો ડાબી બાજુ. તો હવે પેજ નંબર જોઈશું આપણે 58. તો ઇસ્માઇલનું ઘર. ઇસ્માઇલે શ્રીજાતાને ફોન પર તેના ઘરથી પોતાના ઘરનો રસ્તો બતાવ્યો. રસ્તાનો નકશો અહીં આપ્યો છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે ઇસ્માઇલનું ઘર છે, બગીચો, વચ્ચે પુલ આવે છે, દૂધ કેન્દ્ર આવે છે, શ્રીજાતાનું ઘર છે. ઇસ્માઇલે શ્રીજાતાને આ મુજબ કહ્યું કે તારા ઘેરથી દૂધ કેન્દ્ર પર પહોંચી જા અને પછી ડાબી બાજુ વળાંક લે, બીજા 4 રસ્તેથી જમણી તરફ. હવે તમે જોઈ શકો છો કે તારા ઘરથી દૂધ કેન્દ્ર, તો દૂધ કેન્દ્ર સુધી પહોંચી, બરાબર? પછી શું કીધું એને? કે ડાબી બાજુ વળાંક લે. તો એ ડાબી બાજુ વળાંક લેવાનું કીધું, પહોંચીને પછી ડાબા હાથે વળાંક લીધો એણે, અને બીજા 4 રસ્તેથી જમણી તરફ વળીને અહીંયા શ્રીજાતાનું ઘર અહીંયા છે, દૂધ કેન્દ્ર આટલો છે, અહીંથી ફરીને પાછું અહીંયા પાછો પુલ પસાર કરીને, જો પુલ પરથી 4, ત્યારબાદ સીધી 4, અને પછી પહેલા જમણી બાજુ વળીને 100 મીટર આવ્યા પછી બગીચો દેખાશે. શું દેખાય? બગીચો. અને બગીચો પૂરો થયા પછી બાજુનો જે રસ્તો આવશે તે બાજુના રસ્તા પર મારું ઘર પહેલું જ છે. તો આપણને પ્રશ્ન પૂછ્યા કે આ ચિત્રના આધારે, નકશાના આધારે અહીંયા જો ઇસ્માઇલ ક્યાંય ખોટું બોલ્યો છે તો તમે ભૂલ સુધારશો. તો હવે એણે એવું કીધું હતું કે તારા ઘરેથી દૂધ કેન્દ્ર, તો આપણે અહીંયા જોઈશું કે ડાબી બાજુ વળાંક લે તો આપણે શું આવશે કે ઇસ્માઇલ ખોટું બોલે છે, કારણ કે શ્રીજાતાને પુલ પાર કર્યા પછી સીધા જઈને પુલ પાર કર્યા પછી સીધા જવાનું છે, અને પછી જમણી બાજુ વળવાનું કહ્યું, જ્યારે શ્રીજાતાએ ડાબી બાજુ વળવાનું છે.
જો ઇસ્માઇલ દ્વારા બતાવેલ રસ્તા પર સુજાતા ચાલે તો ક્યાં પહોંચશે? તો એ વિરુદ્ધ દિશામાં પહોંચી જાય. જો ક્યાં પહોંચી જાય? તો ઇસ્માઇલે જે રસ્તો દર્શાવ્યો એની વિરુદ્ધ દિશામાં તે પહોંચી જશે. હવે ઇસ્માઇલના ઘરેથી સુજાતાના ઘરે જવાની દિશાઓ લખો. તો આપણે લખીશું ત્યાં કે ઇસ્માઇલના ઘરેથી બાજુના રસ્તા પર થઈને પહેલા મુખ્ય રસ્તા પર આવો અને બાદ પસાર કરો, પછી સીધા જાઓ, પછી પહેલા જમણી બાજુ વળો, પછી પુલ પસાર કરો અને ત્યારબાદ ડાબી બાજુ જઈને સીધા વળો અને પછી બીજી બાજુ ચોકડીથી જમણી બાજુ વળી જાઓ. ત્યાં દૂધ કેન્દ્ર છે અને ત્યાંથી થોડા આગળ સીધા જાઓ એટલે સુજાતાનું ઘર આવે. તો અહીંયા આપણે સમજ્યા બરાબર કે ઇસ્માઇલે સુજાતાને આ મુજબ કહ્યું. તો આ આપણી સમજ માટે છે. નકશાના આધારે આપણે સમજવાનું છે કે આપણે એ રીતે પ્રશ્નના જવાબ અથવા કોઈ રસ્તો આપણને દર્શાવે તો આપણે સરળતાથી શોધી શકીએ છીએ. તો ત્યાં દરેકને ખ્યાલ આવી ગયો હશે. તો હવે આપણે જોઈશું પેજ નંબર 59. અહીંયા આપણે પ્રશ્નો લખવાના નથી કારણ કે આ પ્રશ્નો પાઠ્યપુસ્તકના આધારે છે. આના આધારે આપણે ચિત્ર મૂકીને પ્રશ્નોના જવાબ પૂછતા હોઈએ છીએ. બરાબર, અહીંયા તમને આવું ચિત્ર મૂક્યું હોય તો એવી રીતે પણ પ્રશ્ન પૂછવામાં આવે કે આનું સુજાતા હોય કે બીજું કોઈ વ્યક્તિનું ઘર ઇસ્માઇલથી કેટલા કિમી દૂર છે. બરાબર, તો હવે આપણે જોઈશું ગિલ્લી અને મોટું ખોખું. તો અહીંયા આપણે ખ્યાલ આવે કે રસ્તો કેવી રીતે બતાવાય. તો એના પરથી તમને જમણી બાજુ ડાબી બાજુનો ખ્યાલ આવે કે વિદ્યાર્થીઓને ખ્યાલ આવવો જોઈએ કે જમણી બાજુ કેવી રીતે કહેવાય અને ડાબી બાજુ કેવી રીતે કહેવાય. રસ્તા ઉપર ચાલતા હોઈએ, અહીંયા રસ્તો બતાવે આપણને, અહીંથી ચાલવાનું કીધું છે. બરાબર, તો અહીંયા સુજાતાનું ઘર અહીંથી ચાલશે એટલે પછી એને કઈ બાજુ કરવાનું પહેલાં કીધું છે? તો ડાબી બાજુ વળાંક લેવાનું કીધું. બરાબર, અને પછી ત્યાંથી પાછું જમણી બાજુ વળીને પુલ પરથી ચાલવાનું કીધું. તો હવે ગિબલી અને મોટું ખોખું. તો આ તમને ખ્યાલ હશે આ શું છે કે પાસો. શું છે? પાસો. તો આ ધોરણ 3ના ગણિત ગમતના પાઠ્યપુસ્તકની ગિબલી કીડી યાદ છે. બરાબર, ધોરણ 3માં તમે એનો અભ્યાસ કર્યો છે. તો એક દિવસ ગિબલીએ પોતાના રસ્તામાં આ પ્રમાણે દેખાતું મોટું ખોખું જોયું. આ પ્રમાણે દેખાતું એટલે આ 4 લખેલું છે એ પ્રમાણે મોટું ખોખું એણે જોયું. ગિબલી તેના ફરતે ચાલી અને ડાબી તરફ વળી તો તેને મોટા ખોખાની બીજી સપાટી જોઈ. તો ત્યાં શું જોઈ શકી? 5. તો ગિબલી મૂંઝાઈ ગઈ. આ તે કેવું ખોખું? તેણે કપ ઉપર ચડીને જોવાનો પ્રયત્ન કર્યો તો ખોખું આવું દેખાતું હતું. તો આ પ્રમાણેનું ખોખું દેખાતું હતું. એક બાજુ 4, એક બાજુ 5. ઉપર ચડીને જોવાનો પ્રયત્ન કર્યો તો તેને ખોખું આ પ્રમાણે દેખાયું. તો તમે અનુમાન કરી શકશો કે તે ખોખા જેવી વસ્તુ કઈ હતી. તો દરેકને ખ્યાલ આવી ગયો છે કે આ ખોખા જેવી વસ્તુ કઈ હતી. ભાઈ, પાસો સાથે લખતા પણ જજો. તો આ ખોખા જેવી વસ્તુ હું બોલીશ કે આ ખોખા જેવી તમે અનુમાન કરી શકશો કે ખોખા જેવી વસ્તુ કઈ હતી. તો સાથે જવાબ પણ લખીશું ગિબલી અને મોટું ખોખું. તો ખોખા જેવી વસ્તુ કઈ હતી? તો પાસો. બરાબર,
દિશાના અંકોનો સરવાળો 7 થવો જોઈએ. તો 5 અંકની દિશામાં વિરુદ્ધ અંક કયો હશે? તો આપણે 5 અંકની વિરુદ્ધ દિશામાં કયો અંક હશે? તો સરવાળો 7 થવો જોઈએ. આપણને એવું કીધું છે કે ખોખા પર વિરુદ્ધ દિશાના અંકોનો સરવાળો 7 થવો જોઈએ. તો પાસાની સામસામેની દરેક જોડનો સરવાળો 7 થાય. બરાબર? પાસાની સરવાળો કેટલો થાય? 7 થાય. એટલે સામસામેની દરેક જોડનો સરવાળો 7 થાય. આપણને 5 ની વિરુદ્ધ કીધી તો આપણે 7 માંથી 5 ને શું કરીશું? બાદ કરીશું. તેથી તો આમ કયો હોય? 2. કયો અંક હશે? 2. તો હવે ચિત્રના તળિયે કયો અંક હશે? તો ચિત્રના તળિયેનો અંક શોધવા. ચિત્રના તળિયે કયો અંક હશે? તો આપણે ચિત્રના તળિયેનો અંક શોધવા આપણે ઉપર અંક 1 દેખાય છે એ 7 માંથી આપણે વાત કરીશું. એ અંક આપણને મળશે. તો 7 ઓછા 2 બરાબર 6. તો ચિત્રના તળિયે આપણને અંક મળશે 6. હવે એવું કીધું કે જો ગીબલી 5 અંકની ડાબી તરફ પડે તો તે કયો અંક જોઈ શકે? તો 5 અંકની ડાબી તરફ પડે. આપણા ચિત્રમાં છે 5 અંકની ડાબી તરફ પડે તો અહીંયા ડાબી બાજુ પડશે તો એક અંક જોઈ શકે. કયો અંક જોઈ શકે? એક અંક જોઈ શકે. તો 5 અંકની ડાબી તરફ મળે તો તે કયો અંક જોઈ શકશે? તો આપણે લખીશું 1. હવે આપણને નીચે જોઈશું આપણે. તમારે આ પ્રમાણેનું ચિત્ર પાઠ્યપુસ્તકમાં જોઈને દોરવાનું. બરાબર? જો તમે તે ખોખાને ખોલશો તો તે ખોખું કેવું દેખાશે? સાચું ચિત્ર શોધો. તો આપણને A B C D બરાબર આ ઓપ્શન આપેલા છે. તો આપણે બધા ગણીશું. 1 2 3 4. અહીંયા 1 2 4 ને અહીંયા 3 5. તો આપણને આ ખોખું આકૃતિ એ પ્રમાણેનું દેખાવું જોઈએ. કેવું દેખાશે? આકૃતિ એ પ્રમાણેનું. તો અહીંયા આપણે બીજા અંક જે લખેલા છે એ અહીંયા 3 છે, અહીંયા 2 4 અને 6 અંદર લખવાના છે. બરાબર? અને પછી અહીંયા 2 અને ઉપરથી ચિત્ર આ એક છે એ ઉપર આવશે. એટલે આપણને એ નંબરનું ચિત્ર આપ્યું એ પ્રમાણેનું ખોખું દેખાશે. હવે જો પ્રયત્ન કરો એ તમારી જાતે પ્રવૃત્તિ કરવાની છે કે જાડા કાગળ ઉપર અહીંયા જવાબમાં એ લખી દેજો બધા પ્રમાણે ચિત્ર દોરીને. અને પ્રયત્ન કરો કે જાડા કાગળ પર આ મુજબના આકાર દોરો, તેને કાપો અને જુદી જુદી
સપાટી પર જુદા જુદા રંગ કરો અને ખોખાનો ઉપયોગ રમત રમવા માટે કરી શકશો. બરાબર. તો અહીંયા આપણું આ દુનિયા જોવાનો રસ્તો એમાં દરેકને ખ્યાલ આવી ગયો હશે. તો એ આપણું પ્રકરણ પૂર્ણ થાય છે. હવે પ્રકરણ 6 આપણે હવે પછીના તાસમાં જોઈશું.